તો સ્ટાર્ટ થઈ ગયું. સો લોડમાં કરંટની ડાયરેક્શન બી ઉલટાઈ છે, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણને એસી સપ્લાય મળે છે. નાઉ આફ્ટર ધેટ we discussed this full bridge converter, full bridge inverter. ફૂલ બ્રિજ ઇન્વર્ટર જે છે તેમાં કઈ પ્રકારે છે તો કે ભાઈ મારી પાસે વીએસ સોર્સ છે, 4 સ્વિચીસ છે, બરાબર છે. T1 T2 T3 T4. નાઉ હું પેરમાં ઓન કરીશ, બરાબર છે. પેરમાં એટલે તો કે મારી પાસે 4 સ્વિચીસ છે. હવે હું જો તમે એક વસ્તુ વિચારો કે સપોઝ કે તમે T1 અને T2 આ બંનેને એક સાથે ઓન કરો તો કરંટ પાથ કેવો બને તો કે સપ્લાય, ત્યારબાદ T1, ત્યારબાદ લોડમાં પોઝિટિવ સાથે આવશે, પછી લોડના નેગેટિવથી T2 અને ત્યાંથી બેક ટુ ધ સપ્લાય, બરાબર છે. તો જ્યારે તમે IG1 અને IG2 ને પલ્સ આપો ત્યારે એકચ્યુઅલીમાં બેટરીનો પોઝિટિવ તમારા લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થયો અને બેટરીનો નેગેટિવ તમારા લોડના નેગેટિવ સાથે કનેક્ટ થયો, એટલે કે તમને પોઝિટિવ VS જેટલા વોલ્ટેજ મળે છે, બરાબર છે. નાઉ હવે T1 અને T2 ને બંધ કરી દો અને T3 અને T4 ને ઓન કરો. T3 અને T4 ને ઓન કરતા શું થશે તો કે બેટરીનો પોઝિટિવ હવે કરંટ T1 સાઈડ નહીં જઈ શકે, બરાબર છે. સીધો કઈ તરફ જશે T3 તરફ. T3 માંથી થઈને લોડના નેગેટિવ સાથે કનેક્ટ થશે અને લોડનો પોઝિટિવ T4 માંથી થઈને બેટરીના નેગેટિવ સાથે કનેક્ટ થશે, બરાબર છે. તો જ્યારે તમે IG3 અને IG4 ને પલ્સ આપશો ત્યારે શું થશે, તમને બેટરીનો પોઝિટિવ લોડના નેગેટિવ સાથે અને બેટરીનો નેગેટિવ લોડના પોઝિટિવ સાથે, એટલે કે -VS જેટલો વોલ્ટેજ મળશે. તો અહીંયા બીજો આપણને અલ્ટરનેટિંગ વોલ્ટેજ મળ્યો, પેલા પોઝિટિવ અને પછી નેગેટિવ. આને કહેવાય ફૂલ બ્રિજ કન્ફિગરેશન. શું કહેવાય? ફૂલ બ્રિજ કન્ફિગરેશન. સો એકચ્યુઅલી ફૂલ બ્રિજ કન્ફિગરેશનમાં આપણી પાસે કમ્પોનન્ટ કેટલા છે તો તે આ 4 સ્વિચીસનો રોલ તો તમને સમજાવ્યો, બટ વી હેવ ઓલ્સો ધીસ ડાયોડ્સ D1 D4 D3 D2, બરાબર છે. તો તેનો રોલ સમજવો હોય તો આપણે એના માટે થોડું એનાલિસિસ કરીશું, બરાબર છે. નાઉ ઇન્વર્ટર બેઝિકલી બે પાર્ટમાં ડિવાઈડ થાય, VSI વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર અને કરંટ સોર્સ ઇન્વર્ટર. અહીં આપણી પાસે વોલ્ટેજ સોર્સ છે, જો આની સાથે જે ઇન્વર્ટર સાથે કનેક્ટેડ જે આપણી પાસે સપ્લાય છે તે કેવો છે, વોલ્ટેજ છે, એટલે વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર. જો ત્યાં કરંટ સોર્સ હોય તો તે કરંટ સોર્સ ઇન્વર્ટર કહેવાય, બરાબર છે. અને ફર્ધર જે VSI છે તે પલ્સ વિથ મોડ્યુલેટેડ ઇન્વર્ટરમાં અને સ્ક્વેર વેવ ઇન્વર્ટર as well as સિંગલ ફેઝ ઇન્વર્ટર વિથ વોલ્ટેજ કેન્સલેશન, આ 3 પાર્ટમાં ડિવાઈડ થશે, બરાબર છે. તો આ જે પર્ટિક્યુલર આપણે જે જોઈએ છે ને આ ઇન્વર્ટર તે આપણું સ્ક્વેર વેવ ઇન્વર્ટર છે, કારણ કે આઉટપુટમાં જે પલ્સ મળે છે ને તે કેવી મળે છે, સ્ક્વેર મળે છે. હવે પલ્સ વિથ મોડ્યુલેટેડ કેવું હોય તે આપણે આગળ શીખીશું, બટ આ સ્ક્વેર વેવ ઇન્વર્ટર છે, બરાબર છે. હવે આમાં કેવું છે કે હું તો તમને સમજાવું છું કે કરંટ આ તમે T1 ઓન કરો એટલે લોડનો પોઝિટિવ આવે અને T2 ઓન કરો એટલે લોડનો નેગેટિવ બેટરીના નેગેટિવ સાથે કનેક્ટ થશે, બરાબર છે. પછી ડાયોડ D1 થી લઈને D4 નો જે રોલ છે તે જ્યારે તમારી પાસે ઇન્ડક્ટિવ લોડ હોય ત્યારે તેની એનર્જીને બેક કરવા માટે કામ આવે. આ બધું તમને કહી દઉં, બટ એવી રીતે મીન્સ સમજાવવું થોડુંક ટફ પડશે, ઓલ્સો ઓનલાઈન મોડમાં તો વેરી ટફ. તો આપણે શું કરીએ, આપણે એક ઇન્વર્ટર જ લઈએ, બરાબર છે. આ ઇન્વર્ટર મેં પ્રેક્ટિકલી સિમ્યુલેશનમાં લીધેલું છે, બરાબર છે. હવે આપણી પાસે વોલ્ટેજ જે છે તે લોડની અક્રોસના વોલ્ટેજની આપણે વાત કરીએ તો ત્યાં મેં એક મેઝરમેન્ટ કનેક્ટ કરેલું છે, વોલ્ટેજ મેઝરમેન્ટ, બરાબર. મારી પાસે 100 વોલ્ટનો DC સપ્લાય છે, બરાબર છે. હવે જો હું આ સ્વિચ જે છે એ કોઈને ઓન જ ના કરું તો લોડ સેટ કેટલા વોલ્ટેજ મળે તો કે 0. જો હું તમને એ બધું ડિટેલમાં એક પછી એક શાંતિથી બતાડું છું, બરાબર છે. એટલે તમને થોડો ઘણો આઈડિયા આવી શકે. આપણે સીધું જેને રન કરાવી દઈએ, બરાબર છે. કોઈ પણ પ્રકારના ગેટ પ્રોસેસ આપ્યા નથી. બીજી વસ્તુ છે વોલ્ટેજ 0, તો કે કંઈ પણ પ્રકારનો લોડની અક્રોસમાં વોલ્ટેજ જ ડેવલપ ન થાય. તમારો લોડ હશે તો તે કોઈ પણ પ્રકારનું ફંક્શનિંગ નહીં બતાડે, કારણ કે આપણે કોઈ પણ પ્રકારના કરંટ કે વોલ્ટેજ કે પાવરને ઇનપુટ સાઇડથી આઉટપુટ સાઇડ તરફ જવા નથી દેતા. બીજી વસ્તુ હું તમને એ સમજાવવા માંગુ છું કે અહીં જે
અહીં જે સ્વિચ આપેલી છે આ T1 તે જનરલી IGBT MOSFET તેવી સ્વિચીસ હશે. તે તમને અહીં ડિટેલમાં બતાડેલું છે. ટ્રાન્ઝિસ્ટર બેઝડ સ્વિચ અહીં બતાડેલી છે, બરાબર છે. સિંગલ ફેઝ બ્રિજિંગ માટે તે જ સર્કિટ છે, કંઈ ફેર નથી. જુઓ, TR1, TR2, TR3, TR4 ચાર સ્વિચીસ, સપ્લાય, લોડ ને 4 ડાયોડ, તે જ સર્કિટ છે. એટલે કે આ ટ્રાન્ઝિસ્ટર બેઝડ સ્વિચ હશે. તેની સાથે જુઓ, આ પેરેલલમાં ડાયોડ છે, એટલે કે TR1 સ્વિચ અને તેની સાથે પેરેલલમાં ડાયોડ. તો માર્કેટમાં IGBT લેવા જાવ ને તો IGBT વિથ પેરેલલ ડાયોડ મળે છે. એટલે કે IGBT તમે એક સ્વિચ લ્યો ને એની અંદર જ પેરેલલ એન્ટી પેરેલલ ડાયોડ હોય જ, બરાબર છે. તો અહીંયા જો આ એક સ્વિચ અને એની સાથે આ પેરેલલ ડાયોડ, બીજી સ્વિચ એની સાથે પેરેલલ ડાયોડ, એટલે કે કન્ફિગરેશન કેવું છે છોકરાઓ, કે જે તમને આ બુકમાં દેખાય છે ને આ જ પ્રકારનું કન્ફિગરેશન આપણે અહીંયા બનાવેલું છે, બરાબર છે. આટલું બધાને સમજાય છે. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. પહેલા તો સર્કિટ સમજાણી, પહેલા તો જે આપણે બનાવેલી છે કેવી રીતના પેલો ડાયોડ જે છે તે કેમ ભાઈ રોલ નંબર 12 કેમ પ્રિન્સ પાંચસુરિયા રોલ નંબર 12 કેમ ભાઈ અત્યારથી છે પ્રિન્સ કે જતો રહ્યો? સારું, ચાલો એ કન્સિડર નહીં કરીએ આપણે. ઓકે, મારો ક્વેશ્ચન એવો હતો કે તમને એટલી વસ્તુ પહેલા તો સમજાણી કે આ જે સર્કિટ છે this one બ્રિજ ઇન્વર્ટર, ફૂલ બ્રિજ ઇન્વર્ટર, અને અહીં બનેલી સર્કિટ સરખી છે. મારો કહેવાનો મતલબ શું થાય છે કે આમાં તમને જે બાર ડાયોડ બતાવેલો છે ને તે આપણને સ્વિચની અંદર ઇનબિલ્ટ મળતો હોય જનરલી, એટલે આપણે બાર કનેક્ટ કરવાની જરૂર રહે નહીં, બરાબર છે. બાકી આપણી પાસે IGBT છે, ઇટ્સ અ ટ્રાન્ઝિસ્ટર એન્ડ અલોંગ વિથ એન્ટી પેરેલલ ડાયોડ. આટલી વસ્તુ સમજાય છે બધાને? સમજાતું હોય તો યસ લખો. ન સમજાતું હોય તો ન લખો. See, you have to be રિસ્પોન્સિવ. તમારે જો ભણવાનું કોને છે? તમારે ભણવાની રિક્વાયરમેન્ટ કોને છે? તમારે શીખવાની રિક્વાયરમેન્ટ કોને છે? તમારે, બરાબર છે. હું એઝ અ ટીચર તમારો જે સિલેબસમાં કન્ટેન્ટ હશે, સપોઝ કે આ તમારો સિલેબસ, આ સિલેબસમાં એક છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇન્વર્ટર. એઝ અ ટીચર હું આ પર્ટિક્યુલર ટોપિકને બહુ સારી રીતે ચલાવી દઈશ, બરાબર છે, અને પછી તેને કન્ક્લુડ કરી દઈશ. તમને સમજાણું કે ન સમજાણું તે વેરીફાઈ કરવાની જવાબદારી કોની હોય? છોકરાઓ તમારી, બરાબર છે. વધારે ડિટેલમાં શીખવું છે તો પૂછવાની, સમજવાની અને એટલીસ્ટ પ્રયાસ કરવો પડે કે ભાઈ તમારા સાહેબને પૂછવું પડે કે સાહેબ આ તો બરાબર, આટલું તો મને સમજાવો, હવે આ પ્રકારના મારા ડાઉટ છે તો એને થોડા ક્લિયર કરો. સમજાય છે? એ જવાબદારી કોની આવે? તમારી આવશે. તમે કંઈ નહીં બોલો તો એનો મતલબ શું થયો? મેં તો મારી સાઈડથી કામ કમ્પ્લીટ કરી દીધું, મને કોઈ કંઈ કહેશે નહીં. નુકસાન કોનું છે? તમારું છે, બરાબર છે. તો હાથે કરીને આપણે આપણું નુકસાન કરવા કરતા જ્યારે બી તમને પૂછવામાં આવે કે સમજાણું કે નથી સમજાણું, તો ન સમજાણું હોય તો 5 વારી ના પાડવાની આપણે તૈયારી રાખવાની, બરાબર છે. કારણ કે તમારા માટે સમજવું જરૂરી છે. તમે આ જેટલું સમજશો તેટલું તમને આગળ તમે જોબ કરશો તો એમાં કામ આવશે, તમે આગળ બેચલર કરશો તો એમાં કામ આવશે, બરાબર છે. બધું ઉપયોગી તમને જ થવાનું છે. મારો એમાં કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં થાય. મારી જવાબદારી કેટલી આવે કોઈ બી ટીચરની? સિલેબસમાં જે કન્ટેન્ટ છે તેને સારી રીતે ચલાવે એટલે શિક્ષકની જવાબદારી પૂરી. પછી આપણે આગળ વધારે સમજવું છે અથવા તો આપણાથી સમજવામાં કંઈ વસ્તુ રહી ગઈ તો એ પૂછવાની જવાબદારી પાછી કોની આવે? સ્ટુડન્ટ્સની. તો એ તમારે તરત જ કહેવાનું. મને ઘણી બધી વાર ધ્યાનમાં આવ્યું છે કે હું તમને કહું છું કે તમને સમજાણું કે ન સમજાણું, તમારામાંથી અમુક લોકો તો રિસ્પોન્સ જ નથી આપતા, બરાબર છે. તો હવે એ લોકોને સમજાણું કે ન સમજાણું એની મને કેમ ખબર પડશે?
બરાબર છે. એટલે હજી વખત તમને જ્યારે બી હું પૂછું ને ત્યારે તમારે મને કહી દેવાનું કે સાહેબ સમજાવું કે નથી સમજાવું, બરાબર. તો મેં તમને એમ કીધું કે ઇન્વર્ટરની આપણી આ સર્કિટ છે, બરાબર છે. આ સર્કિટ વર્ક કેવી રીતે કરે કે મારી પાસે સપ્લાય વોલ્ટેજ VS છે અને લોડ છે તે મારો કંઈક આ પ્રકારે લાગેલો છે, પોઝિટિવ નેગેટિવ. લોડના ટર્મિનલ જોઈ લો ક્યાં કનેક્ટેડ છે, તો કે આ બે સ્વિચની વચ્ચે એક ટર્મિનલ કનેક્ટેડ છે અને બીજી બે સ્વિચ છે તેની વચ્ચે એક બીજો ટર્મિનલ કનેક્ટેડ છે, બરાબર છે. આને કહેવાય બ્રિજ કન્ફિગરેશન. કારણ કે આ બંને જે ટર્મિનલ રહ્યા ને બે સ્વિચની વચ્ચેનો જે મિડલ પોઈન્ટ આવે ને, બેયના મિડલ પોઈન્ટને જોડતી જે બ્રિજ બને છે ને તેમાં આપણો લોડ કનેક્ટેડ છે, બરાબર છે. નાવ ઓપરેશન આનું આપણે જોઈએ તો કેવી રીતે છે, તો કે આમાં એટ એ ટાઈમ આપણે બે સ્વિચ ઓન કરવી પડે. કેવી રીતે, તો કે આપણે એક સાથે TR1 અને TR2 ને સપોઝ કે ઓન કરીશું પહેલા. તો TR1 ને ઓન કરવામાં આવે ત્યારે શું થાય, તો કે લોડ સપ્લાયનો પોઝિટિવ તમારા લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થાય આ ડાયરેક્શનમાં, બરાબર છે. અને સપ્લાયનો નેગેટિવ તમારા લોડના નેગેટિવ સાથે કનેક્ટેડ થાય આ રીતે, બરાબર છે. 10 મિનિટ, હા, રેડી. તો આ લોડની અક્રોસમાં પોઝિટિવ વોલ્ટેજ આવ્યા એટલે હું આવી રીતે સિમ્પલી એક લાઈન વડે બતાડું છું, બરાબર છે. અહીંયા નાવ જ્યારે આપણે T1 અને T2 ને બંધ કરી દઈએ એટલે આ બે પેલા જે ઓન હતી તેને હવે આપણે ઓફ કરવાની છે અને T3 અને T4 ને ઓન કરવાની છે. તો શું થશે, તો કે લોડનો સોર્સનો પોઝિટિવ સપ્લાય વોલ્ટેજ VS નો પોઝિટિવ હવે બીજા પાથ થ્રુ, જો પેલા અહીંથી કનેક્ટ થતો હતો હવે અહીંથી કનેક્ટ થશે એટલે નેગેટિવ સાથે કનેક્ટ થયો, બરાબર છે. અને લોડનો નેગેટિવ સોર્સનો નેગેટિવ તે બીજા પાથ થ્રુ એટલે કે TR4 થ્રુ હવે લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થશે. એટલે સોર્સ છે પેલા પોઝિટિવ નેગેટિવમાં કનેક્ટેડ હતો તે હવે નેગેટિવ પોઝિટિવમાં કનેક્ટ થઈ ગયો, બરાબર. સોર્સ છે તે ઉલટાઈ ગયો એમ કહી શકાય. તો હવે વોલ્ટેજ જે છે તે કેવો મળશે, નેગેટિવ. તો પેલા પોઝિટિવ મળતો હતો પછી નેગેટિવ મળશે, અગેન પોઝિટિવ આપણે લઈ જશું, બરાબર છે. અગેન ઈ નેગેટિવ આવશે એટલે આવી રીતના આપણને અલ્ટરનેટિંગ વોલ્ટેજ મળશે. હવે અહીં જે આપણી પાસે ઇન્વર્ટર છે તેમાં આપણે જોઈએ તો આપણી પાસે એક સ્વિચ છે અને તેની સાથે એન્ટી પેરેલલ ડાયોડ છે અને આવા ચાર આપણી પાસે કોમ્બિનેશન છે, બરાબર છે. ચાર પેર છે, ચાર સ્વિચીસ એન્ડ તેની સાથે એન્ટી પેરેલલ ડાયોડ, બરાબર છે. તો અહીં જે આપણે કન્ફિગરેશન બનાવ્યું તેમાં બી તમે જોઈ શકો કે આ સ્વિચ છે, જો આ ટ્રાન્ઝિસ્ટર જે છે, બરાબર છે, તે એક સ્વિચ બતાડે, એની સાથે એન્ટી પેરેલલમાં ડાયોડ ઇનબિલ્ટ જ છે. જો અહીંયા તમને ડાયોડનું સિમ્બોલ દેખાય છે, બરાબર છે, આ ડાયોડ ઇનબિલ્ટ જ છે. તો આપણી પાસે અહીં સેમ કન્ફિગરેશન આપણે બનાવેલું છે, બરાબર. આ ચાર સ્વિચીસ તેની સાથે એન્ટી પેરેલલ ડાયોડ્સ અને જે બે સ્વિચ વચ્ચેનો જે મિડ પોઈન્ટ આવે ને, આ મિડ પોઈન્ટ હતો બે સ્વિચ વચ્ચેનો, બરાબર છે. તેની સાથે આપણે લોડ કનેક્ટ કર્યું. તો અહીંયા બી આપણે એવું જ કર્યું, જો આ બે સ્વિચ વચ્ચેનો આ એક મિડ પોઈન્ટ, આ બીજો મિડ પોઈન્ટ અને તેની સાથે આપણે લોડ કનેક્ટ કર્યો. તો આ આપણું સિંગલ ફેઝ બ્રિજ ઇન્વર્ટર થયું. તો આ કન્ફિગરેશન સમજાણું, તેમાં કંઈ ડાઉટ હોય તો જણાવો. સમજાણું હોય તો યસ લખો, ન સમજાણું હોય તો પાછું ન લખો. સમજાણું હોય તો યસ લખો બધા, અધરવાઇઝ નો લખો. એક રક્ષિતને જ સમજાણું છે, બાકીના બધા વિશાલ મકવાણા, મિહિર રાઠોડ, તમે બધા શું કરો છો? ચાલો, કિરણ ને સમજાઈ ગયું, બાકીના બધા શું કરે છે ભાઈ? એક્ટિવ હો, તમને પૂછવામાં આવે તો જવાબ આપો. ઓકે, સારું. નાવ હવે આપણી પાસે આ ચાર સ્વિચીસ છે, ઓકે, ચાર સ્વિચીસ છે. હવે ચાર સ્વિચીસ છે રહીને તેનું એક કંટ્રોલિંગ ટર્મિનલ હોય, તેના ટોટલ 3 ટર્મિનલ હોય. તમે કોઈ બી સ્વિચ મોસ્ફેટ IGBT ક્યારે તમે યુઝ કરી હોય, બરાબર, તમારા પ્રોજેક્ટમાં કેમ,
તો તેના ત્રણ ટર્મિનલ હોય. પર્ટિક્યુલરલી હું જો આઈજીબીટીની વાત કરું તો તેને કલેક્ટર હોય, બરાબર છે, ઈ મીટર હોય, તો આ ઈ મીટર હશે તેનું, અને એક હશે ગેટ ટર્મિનલ. હવે તેના ગેટ ટર્મિનલમાં તમે પલ્સ ના આપો ને ત્યાં સુધી એ પર્ટિક્યુલર સ્વિચ ચાલુ થાય નહીં. તો અહીંયા જો આપણી પાસે ત્રણ ટર્મિનલ આવેલા છે, કલેક્ટર, ઈ મીટર, સી અને ઈ લખેલો છે, અને આ ગેટ ટર્મિનલ છે. ગેટ ટર્મિનલમાં મેં કોઈ પણ પ્રકારની પલ્સ નથી આપી, એટલે આ સ્વિચ ચાલુ ના થઈ. ચાલુ ના થયેલ આઉટપુટમાં વોલ્ટેજ 0, કાંઈ પણ પ્રકારનું આઉટપુટમાં જનરેટ થાય નહીં, બરાબર છે. હવે મારે શું કરવું છે, તો કે મારી પાસે મારે પહેલાં તો કેવો સોર્સ, મારે કેવો વોલ્ટેજ કેવો જોઈએ છે, તો હું એના માટે હું એક સાઇનસોઇડલ વોલ્ટેજ તમને બતાવું, બરાબર છે, કે મારે આવું કંઈક જોઈએ છે. એના માટે આપણે જે જોઈએ છે ને તેને એકવાર આપણે જોઈ લઈએ કે આપણે શું આઉટપુટમાં જનરેટ કરવા માંગીએ છીએ. સપોઝ કે એમ્પ્લિટ્યુડ એનું 1 જ રાખીએ, ફ્રીક્વન્સી આપણી 50 હર્ટ્ઝ છે, એટલે રેડિયનમાં એને 100 પાઈ લખી શકાય, બરાબર છે. જો હું તમને એક વખત સિમ્યુલેટ કરીને બતાડું, 0.02 સેકન્ડ એક સેકન્ડમાં, બરાબર છે. તો જો આપણો જે સપ્લાય, આપણો જે આઉટપુટમાં આપણે જે જોઈએ છે તે આવી કંઈક વેવ જોઈએ છે. લેટ અસ સે તે 0 થી લઈને સ્ટાર્ટ થાય, પહેલા પોઝિટિવમાં તેનું એમ્પ્લિટ્યુડ હોય, ક્યાં સુધી રહે, તો કે 0.01 સેકન્ડ સુધી પોઝિટિવમાં રહે, બરાબર છે, અને 0.01 સેકન્ડથી લઈને 0.02 સેકન્ડ સુધી તે નેગેટિવમાં રહે. હવે અહીંયા વોલ્ટેજ પોઝિટિવ અને અહીંયા વોલ્ટેજ નેગેટિવ, બરાબર છે. તો મારે આના જેવું કંઈક જનરેટ કરવું છે, પરંતુ જ્યારે હું સિંગલ ફેઝ ફૂલ બ્રિજ ઇન્વર્ટર યુઝ કરીશ ત્યારે મને આઉટપુટમાં વોલ્ટેજ કેવા મળવાના છે, તો કે આવા. મને સાઇન વેવ નહીં મળે, પણ આવી સ્ક્વેર વેવ મળશે, બરાબર છે. પોઝિટિવ હશે અને નેગેટિવ હશે. સાઇન વેવ નહીં મળે, પણ સ્ક્વેર વેવ મળશે. પરંતુ મારે આ જે સ્ક્વેર વેવ છે તેને આની સાથે જ રાખવાની છે. એટલે કે જ્યારે આ પોઝિટિવ હોય ત્યારે મને આઉટપુટમાં પોઝિટિવ સ્ક્વેર વેવ મળવી જોઈએ, અને જ્યારે આ નેગેટિવ હોય ત્યારે મને આઉટપુટમાં નેગેટિવ સ્ક્વેર વેવ મળવી જોઈએ, બરાબર છે. તો એનો મતલબ સિમ્પલી શું થાય છોકરાઓ, કે જ્યારે આ પર્ટિક્યુલર આપણી આ જે સાઇન વેવ રહી ને એ પોઝિટિવમાં હોય ને ત્યારે મારે કઈ સ્વિચ ઓન કરવાની, તો કે અહીંયા પોઝિટિવ વોલ્ટેજ ક્યારે મળતા હતા, જો આ પોઝિટિવ વોલ્ટેજ ક્યારે જનરેટ થયો, તો કે જ્યારે મેં T1 અને T2 ને ઓન કરીને ત્યારે પોઝિટિવ વોલ્ટેજ જનરેટ થયો. અને આ જ્યારે નેગેટિવમાં હોય ત્યારે મારે નેગેટિવ સ્ક્વેર વેવ જોઈ છે. તો નેગેટિવ વોલ્ટેજ મને ક્યારે મળતો હતો, તો કે જ્યારે હું T3 અને T4 ને ઓન કરું ને ત્યારે મને નેગેટિવ વોલ્ટેજ મળતો હતો, બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખીએ અને પાછા અહીંયા આવી જઈએ. એટલે કે હવે આ જ્યારે પોઝિટિવમાં જાય ત્યારે મારે કંઈક બે સ્વિચીસ ઓન કરવાની છે, અને નેગેટિવમાં જાય ત્યારે બે સ્વિચીસ ઓન કરવાની છે, બરાબર છે. તો પહેલા તો હું જોઈ લઉં કે આ પોઝિટિવમાં ક્યારે જાય છે અને નેગેટિવમાં ક્યારે જાય છે. તેના માટેનું કંઈક હું ડિટેક્શન પહેલા તો કરી શકું ને એવું કંઈક કરું. તો ડિટેક્શન માટે છે ને હું અહીં સિમ્પલી રિલેશનલ ઓપરેટર યુઝ કરું. આ કેવી રીતે મેથડમાં બહુ કંઈ તમારે શીખવાની જરૂર નથી અત્યારે, બરાબર, પણ જસ્ટ લોજિક સમજો, બરાબર. આ બ્લોક કયા વાપરું છું વાત એ કંઈ તમારે અત્યારે એમાં પડવાની જરૂર નહીં. તમે જસ્ટ લોજિક સમજો કે હું શું કરવા માંગુ છું, બરાબર. તો આને જો હું 0 સાથે કમ્પેર કરાવું, બરાબર છે. તો આપણે શું કર્યું, સાઇન વેવને 0 સાથે કમ્પેર કરી, અને આ સાઇન તમને બધાને ખબર છે કે ગ્રેટર ધેન છે, બરાબર છે. તો તમારી સાઇન વેવ ગ્રેટર ધેન 0 ક્યારે થાય, તો કે આટલા પીરિયડ માટે થાય, જો અહીંથી લઈને અહીં સુધી. આના માટે ન થાય, બરાબર. તો અહીંયા જે તમને મળશે આઉટપુટમાં તે શું મળશે તે આપણે જોઈ લઈએ, બરાબર છે. તો આને હું પહેલા તો બે ઇનપુટ દઈ દઉં એટલે તમને સારી રીતે સમજાવી શકાય. રન કરાવી દઈએ. જો જ્યારે પોઝિટિવમાં છે ત્યારે જ અહીંયા 1 મળ્યું, જ્યારે નેગેટિવ થઈ ત્યારે અહીંયા શું થઈ ગયું, 0 થઈ ગયું, બરાબર છે. તમે 0.1 સેકન્ડ માટે કદાચ આપણે એને જોઈએ. તો જો જ્યારે પોઝિટિવમાં ગઈ ત્યારે જ આપણને 1 મળે છે, કારણ કે આપણે કમ્પેરિઝન કેવી કરી છે કે ભાઈ આ સાઇન વેવ 0 કરતા ઉપર ક્યારે જાય છે, બરાબર. તો આપણને પર્ટિક્યુલરલી જે પલ્સ છે, આને પલ્સ આપણે કહીએ તો પલ્સ ક્યારે મળશે, તો કે જ્યારે સાઇન વેવ આપણી 0 કરતા ઉપર જાય ત્યારે. 0 કરતા નીચે જાય એ ભેગી 0 થઈ જશે, બરાબર. તો આ જે પીરિયડ છે તેના માટે મારે કોને ઓન કરવાના છે, તો કે T1 અને T2, બરાબર. તો એ હું ઓન કરી શકું T1 અને T2 ને. તો આનું જે ગેટ છે
અહીં આપણે એક સિગ્નલ આપી દઈએ. સપોઝ કે આ સિગ્નલને મારે ક્યાં મોકલવું છે? સપોઝ કે પોઝિટિવ વોલ્ટેજ જનરેટ કરે તેવી સ્વિચને આપ કરે. તમને યાદ હોય તો અહીં આપણે જોયું હમણાં, બરાબર છે, કે T1 અને T2 ને ઓન કરો ને તો પોઝિટિવ વોલ્ટેજ જનરેટ થાય. તો આ પોઝિટિવ વોલ્ટેજની જે પલ્સ રહી એ આપણે T1 ને આપી દઈએ અને T2 ને આપી દઈએ, બરાબર છે. T2 ને આપી દઈએ. આટલું થઈ ગયું. હવે આ તો પોઝિટિવ વોલ્ટેજ મળે, પોઝિટિવ જાય સાઇન, ત્યારે જે પલ્સ જનરેટ થાય તે આપણને મળી ગઈ. હવે વોટ અબાઉટ નેગેટિવ? નેગેટિવમાં જ્યારે જાય ત્યારે મારે પલ્સ જોતી હોય તો શું કરવું પડે? તો કે હું ઉલટી કંઈક કમ્પેરિઝન કરી નાખું, બરાબર છે. લેસર ધેન વાળી કમ્પેરિઝન કરી નાખી કે ભાઈ સાઇન લેસર ધેન 0 ક્યારે હોય? સાઇન 0 કરતા ઓછું ક્યારે હોય? બરાબર છે. ગઈને આપણે બે એક સ્કોપ લઈ લઈએ, જોઈએ કે એવી આપણને જે જોઈએ છે તે મળે છે કંઈ? તો જુઓ, જ્યારે સાઇન નેગેટિવમાં ગયું ને ત્યારે જ પલ્સ મળ્યું, બરાબર છે. આ સાઇન નેગેટિવમાં ગયું ત્યારે આપણને પલ્સ મળે છે, નેગેટિવમાં છે ત્યારે પલ્સ મળે છે, પોઝિટિવમાં છે ત્યારે નથી મળતું, બરાબર. તો આ કોના માટે આપણે યુઝ કરી શકીએ? તો કે નેગેટિવ સ્વિચેસ માટે, બરાબર છે. એટલે કે જે આપણને નેગેટિવ વોલ્ટેજ જનરેટ કરીને આપે. તો અહીંયા આપણે જોઈએ ફરી નેગેટિવ વોલ્ટેજ કોણ જનરેટ કરીને આપે? તો કે T3 અને T4 આ બંનેને જો ઓન કરવામાં આવે તો નેગેટિવ વોલ્ટેજ જનરેટ થાય. તો અહીં આપણે આને નામ આપી દઈએ નેગેટિવ માટે N, અને તેને કનેક્ટ કરી દઈએ T3 અને T4 સાથે. બરાબર છે. હવે આપણે ત્રણ વસ્તુ મેઝર કરી લઈએ. એક સ્કોપ લઈ લો 3 ઇનપુટ વાળો. ત્રણ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ. પેલા પોઝિટિવ પલ્સને ઓબ્ઝર્વ કરીએ, પછી નેગેટિવ પલ્સને ઓબ્ઝર્વ કરીએ, ત્યારબાદ જે આનું આઉટપુટ છે તેને ઓબ્ઝર્વ કરીએ, બરાબર છે. અને આનું જે લેઆઉટ છે તેને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ અને સિમ્યુલેશનને રન કરાવીએ. તો જુઓ, તમને આના જેવા જ રિઝલ્ટ મળ્યા. જ્યારે પોઝિટિવ એટલે કે T1 અને T2 ને આપણે પલ્સ આપી, એટલે T1 અને T2 ને પલ્સ આપેલી છે, આ 1 છે, જો અહીંયા 0, અહીંયા 1, બરાબર. એટલે T1 અને T2 ને આપણે પલ્સ આપી કહેવાય, બરાબર છે. ત્યારે આઉટપુટ શું મળે છે? Vs. Vs એટલે કે જે સપ્લાય કનેક્ટ કર્યો હોય તે. અહીંયા આપણે કેટલા મળે છે? 100 વોલ્ટ. 100 વોલ્ટ એટલે અહીંયા આપણો જે સપ્લાય હતો તે કેટલા વોલ્ટનો હતો? મેં તમને પેલા બતાડેલો, તમને યાદ હોય તો 100 વોલ્ટનો, બરાબર છે. એટલે કે જ્યારે T1 અને T2 ઓન થાય, આ પોઝિટિવ પેરની સ્વિચેસ ઓન થાય, ત્યારે આપણને આઉટપુટમાં જે સપ્લાય વોલ્ટેજ હોય તે મળે છે, બરાબર છે. અને જ્યારે T3 અને T4 ઓન થાય, નેગેટિવ પલ્સ મળી, બરાબર છે, આ બંને T3 અને T4 ઓન થાય ત્યારે આપણને આઉટપુટમાં -Vs મળે છે. એટલે કે જે સપ્લાય વોલ્ટેજ હોય તે જ, પરંતુ મેગ્નિટ્યુડ એટલું જ, પરંતુ તેની પોલારિટી કેવી? રિવર્સ, બરાબર છે, નેગેટિવમાં. તો +Vs અને -Vs, +Vs અને -Vs, બરાબર છે. આ વસ્તુ તમને સમજાણી? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આટલું સમજાણું છોકરાઓ? કંઈક આમાં ડાઉટ હોય તો બોલો. કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો, ચેટ બોક્સમાં લખી શકો તમારો ડાઉટ. તમને ઓપરેશન સમજાવું? બરાબર છે. હવે જનરલી આપણે, તમે એક વસ્તુ વિચારો કે જે આ પર્ટિક્યુલર આવા સ્ક્વેર વેવ આવ્યા, આ સ્ક્વેર વેવ જે છે ને તે આપણે તો કેવું, આપણે તો એસી વોલ્ટેજ, એસી કરંટ કોને કહીએ? સાઇનોસોઇડલ હોય એને, બરાબર છે. તો આવો જે સ્ક્વેર વેવ છે આ તો કંઈ મીન્સ, અને આપણે જે આપણી રિક્વાયરમેન્ટ છે સાઇનોસોઇડલ વોલ્ટેજ અને સાઇનોસોઇડલ કરંટ, તેના જેવો તો નથી, બરાબર છે. તો પર્ટિક્યુલર સપોઝ કે આપણે, સોરી, અહીં આપણે હું કરંટ મેજર કરું, બરાબર છે.
આપણે લગાડી દઈએ. વોલ્ટેજ અને કરંટ. તો જો તમારી પાસે રેઝિસ્ટિવ લોડ હોય ને છોકરાઓ, એટલે વોલ્ટેજ અને કરંટ બે સરખા જ મળે, શેપ બેના સરખા જ મળે, બરાબર છે, કોઈ ચેન્જ ન આવે. જસ્ટ તમારું રેઝિસ્ટન્સ 10 ઓહમનું છે, બરાબર, આ 10 ઓહમનું રેઝિસ્ટન્સ છે, એટલે આપણું જે કરંટ છે ને તે શું થઈ જશે, વોલ્ટેજ 100 ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ 10, એટલે કે 10 એમ્પિયરનો કરંટ તમને મળશે. પરંતુ તમારો કરંટ અને વોલ્ટેજ બંનેનો જો તમે શેપ જુઓ ને તો કેવો છે, સ્ક્વેર વેવ છે, બરાબર છે, સ્ક્વેર વોલ્ટેજ છે, સ્ક્વેર કરંટ છે. આપણે કેવો જોઈએ છે, સાઇનુસોઇડલ. તો આનું એક સોલ્યુશન શું હોઈ શકે, તો કે તમે ફિલ્ટર મૂકો, બરાબર છે. જનરલી તમે ફિલ્ટર જે સપ્લાય છે તેને સ્મૂથ, તમારે હાર્મોનિક્સ ને એવું બધું તો નથી આવતું, બરાબર છે, પરંતુ એમાં હું ડીપમાં નથી જતો, બટ યુ કેન યુઝ ધ ફિલ્ટર. ફિલ્ટર એટલે શું આવે, તો કે ઇન્ડક્ટિવ ફિલ્ટર આવે, કેપેસિટિવ ફિલ્ટર આવે, બરાબર છે. અને જો ઇન્વર્ટરમાં વાત કરીએ એસીમાં, તો એલસી ફિલ્ટર આવે, એલસીએલ ફિલ્ટર આવે. અને જસ્ટ આપણે એક ઇન્ડક્ટિવ ફિલ્ટર મૂકીને જોઈ લઈએ, બરાબર છે. તો અહીંયા હું ઇન્ડક્ટિવ ફિલ્ટર કનેક્ટ કરું છું. અને આપણે જોઈ લઈએ કરંટમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે છે. તો જો તમારું કરંટ જે છે ને માઇનર મીન્સ એમાં ચેન્જ આવ્યો, બરાબર. તમે અહીંયા જોઈ શકો કરંટની જે એજ છે તે થોડીક અમથી કર્વ વાળી બની, બરાબર છે, બેન્ડ થાય છે થોડોક અમથી. ઇન્ડક્ટન્સ સપોઝ કે તમે વધારો, એટલે કે ઇન્ડક્ટિવ ફિલ્ટરને આપણે લાર્જ બનાવીએ થોડું, એટલે ઇફેક્ટ આપણને વધારે જોવા મળે, બરાબર છે. તો જો જે કર્વેચર હતો તે થોડોક વધ્યો, બરાબર છે, પણ હજી એ સાઈન જેવો તો નથી લાગતો કોઈ રીતે. સાઈન જેવો લાગે છે, નથી લાગતો, બરાબર. આપણે તો કેવું જોઈએ છે, સાઈન જોઈએ છે. હજી આને આપણે વધારીએ, ચાલો ખૂબ જ મોટું કરી દઈએ, કે 10 ટાઈમ્સ મેં વધાર્યું. તો જો આપણો કરંટ અને વોલ્ટેજ કેવો થઈ ગયો, ટ્રાયંગ્યુલર થઈ ગયો, બરાબર છે. તો એ સાઇનોસોઇડલ તો ના જ થયું. તો જે આપણી પાસે આ સ્ક્વેર વેવ ઇન્વર્ટર હોય, બરાબર છે, કે જેમાં આઉટપુટમાં આપણને સ્ક્વેર વેવ મળતી હતી, તો હું પાછો સ્ક્વેર વેવ ઇન્વર્ટરમાં જતો રહું છું. સ્ક્વેર વેવ ઇન્વર્ટર હોય તેમાં આપણને સાઇનોસોઇડલ કરંટ વિથ ધ હેલ્પ ઓફ લાર્જ ફિલ્ટર બી મળી ના શકે, બરાબર છે. એટલે તેના માટે સાઇનોસોઇડલ કરંટ મેળવવા માટે આપણે એક બીજા પ્રકારના ઇન્વર્ટરનો યુઝ કરવો પડે, અને તે એનો બીજો પાર્ટ છે, બરાબર છે. અહીંયા આપણે તમને 3 પાર્ટ બતાવ્યા ને, કે એક સ્ક્વેર વેવ ઇન્વર્ટર હતું, પરંતુ સ્ક્વેર વેવ ઇન્વર્ટરમાં શું થાય, સાઇનોસોઇડલ કરંટ ન મળે, એટલે હવે આપણે શું કરવું પડે, તો કે પલ્સ વિથ મોડ્યુલેટેડ ઇન્વર્ટર વાપરવું પડે. તો પલ્સ વિથ મોડ્યુલેટેડ ઇન્વર્ટર શું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આ લેક્ચરમાં મેં તમને સ્ક્વેર વેવ ઇન્વર્ટર સમજાવ્યું, અને સ્ક્વેર વેવ ઇન્વર્ટરનો એક ડિસએડવાન્ટેજ કીધું, કે જેના કારણે આપણે પલ્સ વિથ મોડ્યુલેટેડ ઇન્વર્ટરમાં જવું પડે, બરાબર છે. તો તમને આ કન્ટેન્ટ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો તમે અનમ્યુટ કરીને બોલી શકો, અથવા તો ચેટ બોક્સમાં લખી શકો. ઓકે, કોઈ ક્વેરી ના હોય તો તમારા નામ અને રોલ નંબર લખીને તમે ક્લાસ લીવ કરી શકો. છોકરાઓ, કોઈ ક્વેરી ના હોય તો તમારો રોલ નંબર અને નામ લખીને ક્લાસ લીવ કરી શકો. ક્વેરી હોય તો રોકાજો.